સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું અસામાજિક તત્વોના આતંકની। તો જૂનાગઢના માંગનાથ રોડ પર આવેલ કાપડ બજારમાં તોડફોડની ઘટના। રવિવારે રાત્રે ટોળકીનું કારસ્તાન, દુકાન પર લગાવેલા સીસીટીવી તોડ્યા તેમજ શટર પર માર્યા પથ્થરો। તમામ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। થોડા દિવસ પહેલા ડસ્ટબિનની ચોરી કરતા ઇસમો સીસીટીવીમાં કેદ થયા હતા। વેપારી એસોસિએશન દ્વારા પોલીસને લેખિત અરજી આપવામાં આવી। સીસીટીવીના આધારે પોલીસે રાત્રિ પેટ્રોલિંગ વધારવા વેપારીઓએ માંગ કરી છે। ઉલ્લેખનીય છે કે અસામાજિક તત્વો સતત વધી રહ્યા છે। પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે। શહેર પોલીસ શું કરી રહી છે તે લોકો પણ સવાલ કરી રહ્યા છે। ખાસ કરીને માંગનાથ રોડ પર તોફાની તત્વો બેફામ। એક તરફ આપ જોઈ રહ્યા છો સીસીટીવીમાં કઈ રીતે દ્રશ્યો કેદ થયા છે, તો બીજી તરફ જે પત્ર છે જેમાં વેપારી એસોસિએશન દ્વારા માંગ કરવામાં આવી છે કે આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ છે તે વધારવામાં આવે, પોલીસ વધુ સક્રિય થાય કે જેથી અસામાજિક તત્વોનો જે આતંક છે તેનાથી તેઓ બચી શકે। તો બીજી તરફ વડોદરા શહેરમાં ફરી એકવાર ટપોરીઓએ ફેંક્યો છે પોલીસને પડકાર। અકોટા દાંડિયા બજાર સોલાર બ્રિજ નીચેનો વિડીયો વાયરલ થયો છે। જાહેરમાં રસ્તા પર ખુરશીમાં બેસીને રીલ બનાવવામાં આવી। કિસકીમાં જની જો હમકો ડરાયના ડાયલોગ પર બનાવી છે રીલ। 10 જેટલા ટપોરીઓએ રસ્તા વચ્ચે ખુરશીઓમાં બેસીને જમાવડો કર્યો। વિડીયો બનાવીને ટપોરીઓએ ગ્રુપનું નામ સરકાર આપ્યું। બર્થડેની ઉજવણીનો વિડીયો હોવાનું અનુમાન છે। ટ્રાફિકથી ધમધમતા રોડ પર આવી રીલ બનાવતા પોલીસ પેટ્રોલિંગ પર ઉઠ્યા છે સવાલો। પોલીસ સામે આંગળી ચિંધાતા પોલીસ સફાળી જાગી। તો ટપોરીઓને વિડીયોના આધારે દબોચી લીધા છે। પોલીસે કાયદાનો પાઠ ભણાવતા ટપોરીઓના સરદારે કાન પકડીને માફી માંગી છે। ઉલ્લેખનીય છે કે પહેલાના દ્રશ્યો જેમાં રીલ બનાવવા માટે કઈ રીતે રસ્તા પર તેઓ બેઠા છે, બીજી તરફ પછીના જે દ્રશ્યો છે સામે આવી રહ્યા છે। હાર્દિક જોડાય છે વધુ માહિતી આપવા માટે। હાર્દિક, અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે વડોદરામાં સતત, શું વધુ અપડેટ? બિલકુલ થી વડોદરા શહેરની વાત કરીએ તો અસામાજિક તત્વો હોય કે પછી ગુનેગારો હોય તેઓ શહેર પોલીસને ગાંઠતા ના હોય તેમ લાગી રહ્યું છે, અથવા તો પછી આ જે ગુનેગારો છે, ટપોરીઓ છે, તેમનામાં પોલીસનો ડર નથી। આ વિડીયો જે છે એ વાતનો પુરાવો છે કે ટપોરીઓ વડોદરા શહેરમાં કઈ હદે બેફામ બન્યા છે અને આ વિડીયો જે છે તે પોલીસની નિષ્ક્રિયતા દર્શાવે છે। પોલીસે આ વિડીયો વાયરલ થતાની સાથે જ જે છે ત્યાં ટપોરીઓને ઝડપી પાડ્યા હતા અને તમે કીધું પ્રમાણે કે બર્થડેની ઉજવણીના વિડીયો હોય તેવું અનુમાન જે છે તે લગાવવામાં આવ્યું હતું। ત્યારે આ ટ્રાફિકથી ધમધમતા રોડ પર આ જે ટપોરીઓની ટોળકી છે તેઓ ખુરશીઓ નાખીને બ્રિજ પર બેઠી હતી અને બધાને પોતાનો અડ્ડો બનાવી દીધો હોય તેવો એક માહોલ જે છે તે ઉભો કર્યો હતો। આ પોલીસે અટકાયત કરતા કાયદાનો પાઠ ભણાવતા તમામ લોકોએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને માફી માંગી હતી। ત્યારે પોલીસ દ્વારા આ જે વિડીયો છે તે જૂનો છે, પરંતુ ગઈકાલે આ વિડીયો જે સોશિયલ મીડિયા એકાઉન્ટ છે તેના પર અપલોડ કરવામાં આવ્યું હોય તેવું જે નિવેદન છે તે આપવામાં આવી રહ્યું છે। બિલકુલ હાર્દિક, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, પોલીસને ખુલ્લો પડકાર ફેંકવામાં આવી રહ્યો છે। બીજી તરફ કચ્છના આદિપુરમાં ચા પી રહેલા 2 યુવકો પર હુમલો કરવામાં આવ્યો। યુવક પર થયેલા હુમલા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદી અને તેના ભાણેજને ધોકાથી માર માર્યો। આરોપી સામે ગૃહ વિભાગમાં કરેલી અરજીની અદાવતમાં હુમલો થયો છે। હુમલામાં એક યુવક ઘાયલ થયો છે। શખ્સે યુવાનોને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી। આદિપુર પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે। તો બીજી તરફ ગાંધીનગરમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। ખાણીપીણી બજારમાં જૂથો વચ્ચે જાહેરમાં મારપીટ થઈ। પાર્સલને લઈને દુકાનદાર સાથે થઈ હતી બોલાચાલી બાદ દુકાનદાર પર હુમલો કરવામાં આવ્યો। મારામારીનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે। પથ્થર મારતા એક શખ્સ જમીન પર પડતો નજરે પડ્યો। તો ગાંધીનગરના દ્રશ્યો, ગાંધીનગરમાં પણ અસામાજિક તત્વોને કાયદાનો કોઈ ભય નથી જોવા મળી રહ્યો। સમાચારમાં આગળ વાત કરીશું સુધરવા માટે 100 કલાક। તો અસામાજિક તત્વોના આતંક સામે એક્શન, ગુંડા તત્વોને પકડી પાડવા રાજ્યભરની પોલીસ એક્શનમાં છે। અસામાજિક તત્વોને ડીજીપીનું 100 કલાકનું અલ્ટિમેટમ। ગૃહરાજ્યમંત્રી સંઘવી અધિકારીઓ સાથે ચર્ચા કરી। ડીજીપી તમામ સીપી તમામ એસપી સાથે કરી બેઠક। પોલીસના
100 કલાકના એક્શન પ્લાન અમલમાં. ફૂડ પેટ્રોલિંગ, વાહન ચેકિંગ વધુ સખત બનાવાશે. શસ્ત્ર પ્રોજેક્ટને વધુ વિસ્તારોમાં લાગુ પણ કરવામાં આવશે. તો સામાજિક તત્વોની હવે ખેર નથી. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. 100 કલાક છે સુધરવા માટે તમામ ગુંડા તત્વોને. સુરત, હિંમતનગર, અંબાજી આ તમામ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ, પોલીસનું ચેકિંગ, બોર્ડર પર કોમ્બિંગ અંબાજી વિસ્તારમાં કરવામાં આવી રહી છે. એટલે કે આ 100 કલાકમાં જેટલા પણ અસામાજિક તત્વો છે, ક્રિમિનલ્સ છે, તેમને લઈને પોલીસની કડક કાર્યવાહી. તો રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના 100 કલાકના અલ્ટિમેટમ બાદ સુરત પોલીસ પણ હવે એક્શન મોડમાં છે. અસામાજિક તત્વો સામે સુરત પોલીસે લાલાક કરી છે. સુરત પોલીસે અસામાજિક તત્વોનું 1200 થી 1300 ક્રિમિનલોનું લિસ્ટ તૈયાર કર્યું છે, જેમાં 300 થી 400 હાર્ડકોર ક્રિમિનલનો સમાવેશ થાય છે. આ પૈકી 20 થી 25 જેટલા ગુજસીટોકના આરોપી તેમજ અસામાજિક તત્વોને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે. ડીજી સાહેબ દરમિયાન 100 કલાકની અંદર ગુજરાત પોલીસને એક ટાર્ગેટ આપવામાં આવ્યો હતો કે અસામાજિક તત્વો કે જે બોડી ઓફેન્સ, પ્રોપર્ટી ઓફેન્સ, ઓર્ગેનાઇઝ ક્રાઇમમાં અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલા આવા માણસોને આઈડેન્ટિફાઈ કરી એમના વિરુદ્ધ એક્શન લેવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં 1200 થી 1300 માણસો જેટલા અસામાજિક તત્વો, જેમાં 300 થી 400 હાર્ડકોર ક્રિમિનલ અને બીજા બોડી ઓફેન્સના અને પ્રોપર્ટી ઓફેન્સના અન્ય આરોપીઓને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે. એમાંથી આજ 20-22 આરોપીઓને અહીંયા લાવવામાં આવ્યા છે. એમની પૂછપરછ ચાલુ છે અને એમના વિરુદ્ધ એક્શન લેવાની કાર્યવાહી કરવામાં આવી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત આહિર કાઢ્યા બહાર. અધ્યક્ષ દ્વારા ટી શર્ટ પહેરીને આવતા બહાર કાઢવામાં આવ્યા. ટી શર્ટ પર ખોટી જમીન માપણી રદ કરો વાળું લખાણ સાથે આવ્યા હતા. વિધાનસભા ગૃહમાં ખોટી જમીન માપણીવાળી ટી શર્ટ પહેરીને તેઓ આવ્યા. આપના ધારાસભ્ય ગૃહમાં પહોંચ્યા. અધ્યક્ષે ટકોર કરી કે આ પહેરીને નહીં આવી શકાય. ગૃહમાં તેવી ટકોર પણ કરવામાં આવી. ગૃહમાંથી બહાર કાઢવા મુદ્દે આમ આદમી પાર્ટીના એમએલએ હેમંત આહિરનું નિવેદન. છેલ્લા 10 વર્ષથી સમગ્ર ગુજરાતના ખેડૂતો જમીનની ખોટી માપણીનો ભોગ બન્યા છે. જામનગરમાં સૌથી વધારે અરજી ખોટી જમીન માપણી અંગે કરાઈ છે. સમગ્ર તંત્ર કામ કરી રહ્યું છે. જામનગરમાં 83,000થી વધારે અરજી જામનગરમાં થઈ છે, જેમાંથી માત્ર 13,000 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. જો આ અંગે યોગ્ય તપાસ થાય તો સૌથી મોટું કૌભાંડ સામે આવશે. તાનાશાહી સરકાર અમને વિરોધ પ્રદર્શિત કરતા અટકાવ્યું છે. 25,000થી વધારે અરજીઓ કરવામાં આવી છે. 100 કિલોમીટરની ખોટી જમીન માપણી અંગે રેલીઓ પણ યોજી છે. વિપક્ષના ધારાસભ્ય અવનવા મુદ્દાઓ સાથે વિરોધ વ્યક્ત કરતા હોય છે અને આ જ રીતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય આજે ટી શર્ટ પહેરી અને ખોટી જમીન માપણી રદ કરો તે પ્રકારની વાત સાથે ગૃહમાં પહોંચ્યા હતા. પરંતુ આ ટી શર્ટ પહેરીને પહોંચ્યા બાદ હેમંતભાઈ જે છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તેમને ગૃહમાંથી બહાર કાઢવાનો આદેશ જે છે તે કરવામાં આવ્યો છે. અધ્યક્ષ ખેડૂતોને ન્યાય આપવામાં આવે એ જ અમારી માંગ છે. કેટલી ભૂલ ભરેલી અરજી તમારી સામે આવી છે અને તે મુદ્દે ક્યાંય રજૂઆત કરવાના છો કે કેમ? ગત મહિનાની જો વાત કરું તો ગત મહિને જિલ્લા સંકલનના પ્રશ્નમાં ડીએલઆરને પ્રશ્ન પૂછતા માલુમ પડ્યું કે 10 વર્ષની અંદર 83,700 જેટલી અરજીઓ ખેડૂતો દ્વારા એકમાત્ર જામનગર જિલ્લામાં કરવામાં આવી છે અને 83,000 અરજીઓ પૈકી 13,400 જેટલી અરજીઓનો માત્ર સરકાર દ્વારા નિકાલ કરવામાં આવ્યો છે. બાકીની બધી અરજીઓ છે એ દફતરે કરી દેવામાં આવી છે. હવે સરકારની જે રમત છે એ આ દફતરે શબ્દમાં જ છે. દફતરેમાં કોઈ ખેડૂતો સમજે નહીં. માની લ્યો કે દફતરે એટલે કે તમારી અરજી છે એ કાઢી નાખવામાં આવી છે. હવે તમારે જમીન માપણી કરવી હોય તો ફરીથી નવેસરથી અરજી કરવી પડે. એ રીતે દફતરે કરી દેવામાં આવી છે અને આવો લેટર માત્ર ખેડૂતોને લખી દેવામાં આવે છે. ત્યારે ખેડૂતોને છેતરવાનું આ સૌથી મોટું ષડયંત્ર છે. માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓને લાભ અપાવવાના હેતુથી આ સમગ્ર જમીન માપણી છે એ રદ કરવામાં નથી આવતી. હવે આ ટી શર્ટ કાઢીને ફરીવાર ગૃહમાં જશો? ચોક્કસપણે આજે મહેસૂલ વિભાગની માગણીઓ છે. ગૃહની અંદર પણ આ ટી શર્ટ પહેરીને નહીં તો બીજું ટી શર્ટ પહેરીને પણ અમે અમારો અવાજ છે એ સરકાર સુધી ચોક્કસપણે પુગાડશું. આવનારા સમયની અંદર ખેડૂતો પણ આ અંગે ખૂબ જાગૃત થાય એના માટે થઈ અને જે ક્ષતિઓ છે એ અંગે માનનીય મુખ્યમંત્રીશ્રીનું તથા ગૃહનું ધ્યાન આ સમક્ષ દોરશું. ચોક્કસથી તો જે ટી શર્ટ પહેરીને આવ્યા હતા ટી શર્ટનો વિરોધ જે છે તે દર્શાવવામાં આવ્યો તેને લઈને જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે હેમંતભાઈ આહિર તેમને બહાર કાઢવામાં આવ્યા અને હવે ટી શર્ટ કાઢવાની તેમને વાત છે તે કરવામાં આવી છે. તે સિવાય અન્ય કોઈ ટી શર્ટ પહેરીને આવે તે પ્રકારની પણ વાત કરવામાં આવી છે. પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર.
તો ભાવનગર કોંગ્રેસ સમિતિ દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કચેરી ખાતે તાળાબંધી કરી આશ્ચર્યજનક કાર્યક્રમ કરાયો હતો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઓફિસની બહાર કચરા રાજ હોવાથી કોંગ્રેસ આક્રમક મોડમાં જોવા મળી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કચેરીની બહાર વર્ષોથી કચરો ફેંકવામાં આવે છે, જેને લઈને ગંદકી અને કચરાના ઢગલા જોવા મળે છે. જે અંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કોંગ્રેસના સભ્ય પ્રકાશ વાઘાણી દ્વારા બજેટ બેઠકમાં વિરોધ કરાયો હતો. અનેકવાર કોંગ્રેસ અને સ્થાનિક આગેવાનો દ્વારા કચરા મામલે ઉગ્ર રજૂઆત પણ કરી છે, જેથી જો આ ગટરો 15 દિવસમાં સાફ નહીં થાય તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઓફિસને તાળાબંધી કરવાનું અલ્ટિમેટમ આપ્યું છે. 15 દિવસ બાદ પણ કચરાની એવી સ્થિતિ જોવા મળતા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઓફિસને તાળાબંધી કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. 15 દિવસની મુદત આપી હતી કે 15 દિવસમાં આ ચોખ્ખાઈ કે સ્વચ્છતા નહીં થાય તો અમે તાળાબંધીનો કાર્યક્રમ મારશું. ત્યારે આજે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમારે હિતેશભાઈ વ્યાસ, અમારે વિરોધ પક્ષના નેતા જીતુભાઈ સોલંકી, દર્શનાબેન, પારુલબેન, અનેક આગેવાનો ભેગા થયા અને તાળાબંધી કરી છે. કચેરીની અંદરની સ્વચ્છતા છે એ અમારા અંડરમાં આવતી હોય અમે એકદમ ક્લીન કરેલી છે. કચેરીની બહારની જે સ્વચ્છતાનો પ્રશ્ન છે તો એની અંદર આજુબાજુના ખાસ કરીને જે રહીશ છે એના દ્વારા અવારનવાર કચરો ફેંકવામાં આવે છે અને એના માટે અમે સોલિડ વેસ્ટ વિભાગમાં અવારનવાર જાણ કરેલી છે અને એમના દ્વારા સવારમાં રોજ કચરાની ગાડી ભરવા પણ આવે છે, પણ ફરી વખત સાંજ થતા આજુબાજુના રહીશો દ્વારા ફરી વખત એટલો જ કચરો નાખવામાં આવે છે અને એના માટે ભવિષ્યમાં પગલાં ભરાય એના માટે અમે અવારનવાર રજૂઆત કરેલ છે કે એક માણસ કાયમી માટે ત્યાં બેસાડવામાં આવે. તો પાટણ HNGUમાં 7 વર્ષ બાદ ગુણ સુધારા કૌભાંડમાં ફરિયાદ દાખલ કરાઈ છે. 7 વર્ષ પહેલા MBBSના પ્રથમ વર્ષમાં 3 નાપાસ વિદ્યાર્થીઓની ઉત્તરવહી બદલીને પાસ કરાયા હતા. જે કૌભાંડના 7 વર્ષ બાદ નોંધાઈ છે ફરિયાદ. યુનિવર્સિટીએ જ નોંધાવી છે પોલીસ ફરિયાદ. તો ગુણ સુધારા કૌભાંડમાં 6 સામે નામજોગ FIR, 4 વિદ્યાર્થી, 2 પરીક્ષા વિભાગના કર્મીઓ સામે FIR કરાઈ છે. 3 વિદ્યાર્થીઓની ઓરિજિનલ ઉત્તરવહી બદલી તેની જગ્યાએ અન્ય લખેલી ખોટી ઉત્તરવહી ઊભી કરી તેમાં ગુણ વધારી અને ખોટું એસેસમેન્ટ રેકોર્ડ ઊભું કરી નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરવાનું કૌભાંડ રચ્યું હતું. ત્યારે હાલ તો પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમાચારમાં આગળ વાત કરીશું. રંગીલું બન્યું રોગીલું. તો ઉનાળાની વધતી ગરમી સાથે રોગચાળામાં વધારો. રંગીલું રાજકોટ બન્યું છે રોગીલું. તાવના કારણે 2 માસૂમ બાળાના નિપજ્યા મોત, 5 માસની સાક્ષી અને 7 વર્ષની ફરીદાના નિપજ્યા મોત. તાવના કારણે બંનેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સારવાર દરમિયાન બંનેના મોત નિપજ્યા છે. તો 2 બાળા ભગવતીપરા વિસ્તારની રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તો મહત્વનું છે કે સતત રોગચાળો વધી રહ્યો છે. રંગીલું રાજકોટ રોગીલું બન્યું છે. સમાચારમાં આગળ વાત કરીશું લોહી તરસ્યા દીપડાની. તો સુરતમાં આદમખોર દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે. ખેતરમાં કામ કરતા મજૂર પર કર્યો હુમલો. બારડોલીના ઉતારા ધામડોદની સીમની ઘટના. દીપડાના હુમલાથી લોકોમાં ભયનો માહોલ છે. આંબાવાડીમાં કામ કરતા મજૂર પર દીપડાના હુમલાથી સ્થાનિક લોકોમાં ફફડાટ જોવા મળ્યો છે. લોકોએ કહ્યું કે અગાઉ પણ આવી ઘટના બની હતી, ત્યારે ફરી દીપડાના હુમલાથી વન વિભાગ સતર્ક થઈ ગયું છે. તો ખેતરમાં કામ કરતા મજૂર પર હુમલો, વન વિભાગ સતર્ક થયું છે. આદમખોર દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે. લોકો ભયભીત. 3 દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. એક તરફ સુરતના, બીજી તરફ નવસારીના. તો અન્ય દ્રશ્યો છે તે ગીર સોમનાથના કે જ્યાં આધેડ પર હુમલો થયો. બીજી તરફ ખેત મજૂર પર દીપડા દ્વારા હુમલો કરવામાં આવ્યો. તો નવસારીમાં યુવક પર હુમલો કરવામાં આવ્યો છે. આદમખોર દીપડાના આતંકથી વન વિભાગ ભલે સતર્ક થયું હોય, પરંતુ લોકોમાં ફફડાટ છે, કારણ કે છાશવારે આવી ઘટનાઓ સતત વધી રહી છે. તો 3 દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કઈ રીતે અનેક જગ્યાએ હુમલો કરવામાં આવ્યો છે દીપડા દ્વારા સુરત, નવસારી અને ગીર સોમનાથમાં.
તો શામળાજીના મીરાવાડા નજીક એસટી બસને નડ્યો છે માર્ગ અકસ્માત। અમદાવાદ બાંસવાડા બસ નેશનલ હાઈવે રોડ સાઈડ ખાબકી। બસમાં સવાર મુસાફરોને નાની મોટી ઇજાઓ થતા 108 મારફતે શામળાજી હોસ્પિટલ ખસેડાયા। સદનસીબે મોટી જાનહાનિ ટળી છે। શામળાજી પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। સદનસીબે મોટી જાનહાનિ ટળી છે। અકસ્માત સર્જાયો હતો, જે બાદ પોલીસની ટીમ પણ ત્યાં પહોંચી હતી। તો મેરાવડા નજીક એસટી બસને અકસ્માત નડ્યો। અમદાવાદ બાંસવાડા બસ નેશનલ હાઈવે પરની ઘટના। તો ઇજાગ્રસ્તોને શામળાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। અરવલ્લીમાં હિટ એન્ડ રનની ઘટનામાં 3 લોકોના મોત નીપજ્યા છે। શામળાજી અણસોલ પાસે સર્જાયો અકસ્માત। ટેન્કર ચાલકે બાઇક સવારોને લીધા અડફેટે। અકસ્માતને લઈને મોડી રાત્રે ગ્રામજનોએ નેશનલ હાઈવે બ્લોક કર્યો। કલાકો સુધી હાઈવે બ્લોક કર્યા બાદ જિલ્લા એલસીબી, એસઓજી, શામળાજી પોલીસે મામલો થાળે પાડ્યો। તો સર્વિસ રોડ પર પૂર ઝડપે જતા વાહનો પર રોક લગાવવાની માંગ હતી। 3 યુવકોના મોત મામલે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરાઈ છે। અરવલ્લીમાં જે પ્રકારથી અકસ્માતની ઘટના, હિટ એન્ડ રનની આ ઘટનામાં 3 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો। તો અકસ્માતની આ વધતી ઘટનાઓ વચ્ચે અરવલ્લીથી 2 દ્રશ્યો સામે આવી રહ્યા છે। એક તરફ બસ પલટી, જે બાદ અકસ્માત સર્જાયો હતો, અને હિટ એન્ડ રનની ઘટના કે જેમાં 3 લોકોના મોત નીપજ્યા છે। તો અરવલ્લીમાં અકસ્માતની 2 ઘટનાઓ સામે આવી રહી છે। ગોઝારો અકસ્માત, એક તરફ 3 લોકોના મોત નીપજ્યા હતા, તો બીજી તરફ બસ પલટી ગઈ હતી। તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। વેલકમ બેક। સમાચારમાં આગળ વાત કરીએ તો આણંદ જિલ્લાના આંકલાવની શ્રી હોસ્પિટલમાં મહિલાનું મોત થતા હોબાળો મચ્યો હતો। મૃતક હેતલ પરમારના પરિવારજનોએ ડોક્ટર પર ગંભીર આક્ષેપ લગાવ્યા। મૃતક મહિલાના પતિ અને દિયરે શ્રી હોસ્પિટલના ડોક્ટર સંદીપ પટેલ પર બેદરકારીના આક્ષેપ કર્યા। ગત 12 માર્ચે કસુંબાડ ગામવી શ્રી હોસ્પિટલમાં મહિલાને સારવાર આપવામાં આવી હતી અને બાદમાં રજા આપી દેવાઈ હતી, પરંતુ મહિલાની ફરી તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાઈ હતી, જ્યાં સારવાર દરમિયાન હેતલ પરમારનું મોત નીપજ્યું હતું। જે બાદ મૃતક મહિલાના પરિવારે હોસ્પિટલમાં હોબાળો કર્યો હતો। તો બીજી તરફ મહિલાના પરિવાર સામે પણ ડોક્ટર સાથે મારામારી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। સમગ્ર ઘટનાની જાણ આણંદ જિલ્લા આરોગ્ય વિભાગને થતા મહિલા આરોગ્યલક્ષી યોજનામાં ડોક્ટર સંદીપ પટેલની નિમણૂક રદ કરી છે। ઘરે આવ્યા એટલે એને ઠંડી ચડી હતી। અમે બે ડાયરેક્ટ પેલા આશાબેન જોડે વાત કરાવી, ડોક્ટર પેલા મેડમ જોડે અંદર, કે તો આ બોટલ ચડાવીને આવું લગાવ્યું છે, તો એટલે કે ઠંડી ચડી જાય, કઈ પ્રોબ્લેમ જેવું નહીં। એને 100% હું કહું કે આ ડોક્ટરની જ બેદરકારી છે। એટલે મેં એના સગાને કીધું કે 108 બોલાવી તમે હોસ્પિટલે આવી જાઓ, પણ પેશન્ટને દર્દીના સગા રિક્ષામાં લઈને આવેલા, 108 બોલાવેલી નહીં। અહીં આવીએ અને તરત જ તપાસતા પેશન્ટના ધબકારા કે પલ્સ કે SpO2 હતું નહીં, એટલે સગાને મેં જાણ કરી કે આમાં પેશન્ટનું દર્દીનું મૃત્યુ થયેલું છે। આવા કિસ્સામાં આપણે પોસ્ટમોર્ટમ કરાવી મૃત્યુનું ચોક્કસ કારણ જાણવું જોઈએ, પણ દર્દીના સગાએ ટોળા ભેગા કરી ઉશ્કેરણી કરી હોસ્પિટલમાં મારામારી કરેલી। શ્રી હોસ્પિટલ આંકલાવમાં અમારા દ્વારા સરકાર માન્ય જે કુટુંબ કલ્યાણ કેન્દ્ર એમના દ્વારા મેળવેલું હતું, એ કુટુંબ કલ્યાણ કેન્દ્ર અમારા દ્વારા રદ કરવામાં કે કોઈ પણ સરકારી માન્ય કુટુંબ કલ્યાણ કેન્દ્રમાં કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવેલું હોય અને કોઈ પણ કારણસર મૃત્યુ થયેલું હોય, તો પણ જો કુટુંબ કલ્યાણ કેન્દ્ર અમે આપેલું હોય તો અમે નિયમ મુજબ એને રદ કરતા હોય। તો રાજ્ય પોલીસ વડાના આદેશના પગલે ઉધના પોલીસ સેક્શનમાં માથાભારે સામાજિક તત્વોના ઘરો પર બુલડોઝર। માથાભારે છાપ ધરાવતા કુખ્યાત રાહુલના ઘર પર પોલીસનું બુલડોઝર। અસામાજિક તત્વો સામે સુરત પોલીસે કરી છે લાલ આંખ। રાજ્ય પોલીસ વડાના આદેશ અને સુરત પોલીસ કમિશનરની સૂચના અન્વયે કાર્યવાહી કરવામાં આવી છે। ઉધના વિસ્તારમાં આવેલ આરોપીના ઘર પર બુલડોઝર અને ડિમોલિશનના હથોડા। આરોપી સામે કાયદાનો સકંજો વધુ મજબૂત રીતે કસાયો। આરોપી રાહુલ વિરુદ્ધ 23 જેટલા ગંભીર પ્રકારના ગુના
તો આરોપી વિરુદ્ધ હત્યા, મારામારી, ખંડણી, મિલકત પર કબજા સહિત ગંભીર પ્રકારના ગુના દાખલ છે. હાલ પણ આરોપી વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. ઉધના પોલીસની કડક કાર્યવાહીના પગલે અન્ય આરોપીઓમાં ભારે ફફડાટ છે. કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશોનો પાઠ આરોપીઓને ઉધના પોલીસે ભણાવ્યો છે. તો સુરતમાં પણ કાર્યવાહી. કીર્તેશ જોડાય છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. કીર્તેશ, સુરતમાં પણ સતત અસામાજિક તત્વોના આતંકની વચ્ચે પોલીસ હવે કડક થઈ છે. શું અપડેટ છે? ગુજરાતના ગૃહમંત્રી સુરતથી ધારાસભ્ય બનીને ગૃહમંત્રી બન્યા હતા. જ્યારે ગુજરાતમાં જ કાયદા વ્યવસ્થાને લઈને જો લગામ કસવામાં આવતી હોય તો ગૃહમંત્રીનું શહેર કેમ બાકી રહે? કારણ કે સુરતના ઉધના વિસ્તારમાં રાહુલ એપાર્ટમેન્ટ નામનો આરોપી છે કે જે 23 જેટલા ગંભીર ગુના, હત્યાનો પ્રયાસ, ખંડની, લૂંટ સહિતના ગુનામાં સંડોવાયેલો છે. તેની કહી શકાય કે પોતાની છાપ માથાભારેની હતી. તેના પર સુરત પોલીસે ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો છે. પણ હવે જ્યારે ગુજરાતના ગૃહમંત્રીએ જે પ્રકારના આદેશ આપ્યા છે તેને લઈને સુરતની ઉધના પોલીસ એક્શન મોડમાં આવી છે અને રાહુલ એપાર્ટમેન્ટે પોતાના વિસ્તારમાં જે ગેરકાયદેસર મકાન બનાવેલા તેના પર ગુજરાતના સીએમ એટલે કે દાદાનું બુલડોઝર હવે સુરતમાં પણ ફરવાની શરૂઆત થઈ ચૂકી છે. કહી શકાય કે રાહુલ એપાર્ટમેન્ટ અનેક હત્યાઓ અને તેમાં પણ ગંભીર પ્રકારની હત્યાઓ, ખાસ કરીને સૂર્યા મરાઠી ગેંગ સાથે તેનો આંતક લાંબા સમયથી ચાલતો હતો. ડિંડોલી વિસ્તારમાં વાઘ નામની એક ગેંગ હતી, તેમાં પણ તેની હત્યાના ગુનામાં સંડોવાયેલો એટલે કે 23 જેટલા ગુનામાં સંડોવાયેલો આ માથાભારે ઇસમ હતો અને તેના પર લગામ કસવી પડે તેવી હતી. હાલમાં જ ગુજસીટોકના ગુનામાંથી જે જામીન મુક્ત થયો છે તેને લઈને હવે સુરત પોલીસે તેની ગેરકાયદેસર માટે મહાનગરપાલિકા આ ઘટના સુરતમાં કહી શકાય કે એક્શન મોડમાં આવ્યા બાદ ઉધના પોલીસે શરૂઆત કરી છે અને સુરત પોલીસ સાથે સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. બિલકુલ કીર્તેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો કુખ્યાત રાહુલના ઘર પર પોલીસનું બુલડોઝર ફર્યો છે. રાહુલ અન્ય ગુનાઓમાં પણ સંડોવાયેલ છે. રાહુલ વિરુદ્ધ અત્યાર સુધી 23 જેટલા ગંભીર પ્રકારના ગુના છે. તે છે મારામારી, ખંડણી, મિલકત પર કબજાના ગુના પણ તેની વિરુદ્ધ જોવા મળી રહ્યા છે. આરોપી વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો પણ રજીસ્ટર કરવામાં આવ્યો છે. સુરતમાં સતત જે પ્રકારથી ગુંડા તત્વોનો આતંક છે, જે બાદ હવે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો જે વાત તંત્ર દ્વારા કરવામાં આવે છે, તેને લઈને હવે કાર્યવાહી પણ ચાલુ કરી દેવામાં આવી છે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.